6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કમાન્ડરના આદેશ અનુસાર સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ જિલ્લા કચેરી તથા જૂનાગઢ યુનિટ કચેરી દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ, જનજાગૃતિ, મશાલ રેલી, પ્રભાત ફેરી તેમજ આવતીકાલે 6 ડિસેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ જિલ્લા કચેરી ખાતે આયોજન કરવામાં આવશે। આ તકે હોમગાર્ડ અધિકારી દ્વારા લોકોને નશામુક્ત ભારત અભિયાન વિશે સમજણ આપી હતી। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ। ભારત સરકારે નશામુક્તિ અભિયાન ચાલુ કર્યું છે। નશામુક્તિ અભિયાનમાં ગુજરાત પોલીસનો મેન ફાળો છે। પૂરજોશમાં ગુજરાત પોલીસનો ગુજરાત લેવલે નશામુક્તિ અભિયાન કાર્યક્રમ ચાલુ છે। એ માટે અમે હોમગાર્ડ દળ તરફથી તમને સમજાવીએ છીએ કે નશાથી દૂર રહેવું। નશાથી દૂર રહેવું મતલબ કોઈ પણ જાતનો નશો હોય, પછી તમાકુ, બીડી, સિગારેટ, દારૂ કે ડ્રગ્સ। દાખલા તરીકે તમને એમ હોય કે હું તો સિગરેટ પીવું, આમાં ક્યાં ડ્રગ્સ છે? બીડી પીવું છું, તમાકુ માવામાં આમાં ક્યાં ડ્રગ્સ છે? પણ વિચાર કરજો, તમને તમારો સમય થાય કે જમીન સિગરેટ પી માવો ખાવો એટલે તમારું મન એમાં જાય। જ્યાં સુધી તમે માવો કે બીડી તમાકુ નહીં કરો ત્યાં સુધી તમને મગજ કામ કરશે નહીં, એટલે તમે ફરજિયાતથી નશાના આધીનથી આગળ આવો। બીજું, આનો મતલબ એવો છે કે જે વસ્તુ તમારે જોઈએ જ એટલે એમ સમજી લેજો કે એમાં ડ્રગ્સ ભેળસેળ છે। સિગરેટ હોય કે માવાનું તમાકુ હોય કે પછી દારૂની બોટલ હોય, અમુક ટકા એમાં નાખે તો જ માણસ એને વશ થાય। એટલે તમે એને વશ થઈ ગયા, નશાના આધીન થયા, એ તમે પીવાનો છો, પીવો એટલે તમારા આતર, લીવર, ફેફસા આ બધું ખરાબ થાય, તમારું શરીર ખરાબ થયું। શરીર ખરાબ થયું એટલે માની લો તમારું પરિવાર બગડ્યું, પરિવાર બગડ્યું એટલે તમારો રાષ્ટ્ર બગડ્યું, દેશ બગડ્યો। આ એક મોટે પાયે વિદેશવાળાની દુશ્મન દેશની ચાલ છે। ભારતની અંદર ડ્રગ્સ ઘૂંટાડી અને યુવાધનને બરબાદ કરવા માટેનો સ્કીમો છે। તમે જોવો છો ડ્રોનથી મદદથી આટલા પેકેટ ચરસના ફેંકી ગયા, આટલા પેકેટ બ્રાઉન સુગરના ફેંકી ગયા ડ્રગ્સના, તો કેવડી કિંમતના હોય, કેમ ફેંકી જાય છે? અહીંયા આપણા દરિયાને કાંઠે મળે, માણસોને મફત મળે તો પીવાના છે, પીએ એટલે આ લતે ચડી ગયા એટલે બરબાદ થયા। ભારતનો માણસ બરબાદ થયો એટલે દેશ બરબાદ થયો। એટલે તમને નમ્ર અપીલ છે તમારા સર્કલમાં આરોપ। જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ, જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો। તળાવ દરવાજા, સહયોગ ચેમ્બર સામે, જૂનાગઢ।